જીસીએમએમએફની ચૂંટણીની અને આખરે આ ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે અને સાબર ડેરીના બળવાની અસર અહીંયા આગળ જોવા મળી છે। એ આંદોલન થયું અને એની અસર જોવા મળી। શામળ પટેલ ચેરમેન પદ ઉપર નથી રહ્યા, હવે ચેરમેન બન્યા છે અશોક ચૌધરી। જી હા, અશોક ચૌધરી છેલ્લા 4 વર્ષથી દૂધસાગર ડેરીના ચેરમેન છે। 20 વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે। મહેસાણા જિલ્લા ભાજપ સંગઠન સાથે પણ સંકળાયેલા છે। મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રી પણ રહી ચૂક્યા છે। મહેસાણા નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને હવે જીસીએમએમએફ એટલે કે અમૂલના ચેરમેન તેઓ આવનાર 2.5 વર્ષ માટે રહેવાના છે। શામળ પટેલ અત્યાર સુધી ચેરમેન હતા પહેલી ટર્મમાં 2.5 વર્ષ માટે, પણ એવું લાગતું હતું, એવી ચર્ચાઓ પણ હતી કે શામળ પટેલ જ ફરી એકવાર રિપીટ થશે, પણ જે સાબર ડેરીમાં પશુપાલકોએ બળવો કર્યો, જે હોબાળો થયો ભાવ ફેરના કારણે પશુપાલકોની ધરપકડ પણ થઈ હતી, ગઈકાલે જેનું સમાધાન આવ્યું, 41 પશુપાલકોને જામીન પણ મળ્યા, પણ એની અસર આ ચૂંટણી ઉપર જોવા મળી હતી। આ સિવાય આ ચૂંટણીમાં ઘણા બધા આરોપ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પહેલા અમૂલ ઉપર એટલે કે મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ઉપર પણ લગાવવામાં આવ્યા હતા। એ નોકરીના કૌભાંડ હોય, જમીનના કૌભાંડ હોય, ઘણા બધા કૌભાંડોની ચર્ચાઓ પણ થઈ હતી। ખૂબ રસપ્રદ આ ચૂંટણી રહી હતી। ચૂંટણી પહેલાનો માહોલ પણ ખૂબ રસપ્રદ રહ્યો હતો અને આખરે અશોક ચૌધરી ચેરમેન બન્યા છે।